ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચારને બદલે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે ભૂપેન્દ્ર પટેલની સરકાર, ભાજપની સરકાર, અને એના કારણે આજે એક નવું ગતકડું લાવ્યા કે પંચાયતની ફરિયાદો તમે સીધી કરી શકશો. એનો મતલબ કે આ નિયમ લાવવાનો અર્થ જ એ થયો કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો. ત્યાં ગ્રામ્ય વિકાસની ગ્રાન્ટો હોય, કરોડો રૂપિયાનું બજેટ હોય ગ્રામ વિકાસનું, બારોબાર ચાઉ કરી જવાનું. મનરેગાનો ભ્રષ્ટાચાર, આમાં પંચાયત મંત્રીના પુત્રો પકડાણા, બહુ વિવાદ થયો, લાંબો ચાલ્યો. મંત્રીને તો પડતા મૂક્યા પણ એની ફાઇલો અભેરાએ કબાટમાં મુકાઈ ગઈ. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યાપેલા બેફામ ભ્રષ્ટાચારના કારણે ગામડાના લોકો વ્યાપક પ્રમાણમાં પરેશાની ભોગવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતી રાજના નાણાં પંચના મળતા નાણાં હોય તો એમાં પણ કટકી, પંચાયતના માધ્યમથી, ગ્રામ સભાના માધ્યમથી વિકાસના કામ હોય એમાંય કૌભાંડ, ગામમાં આવેલી જુદી જુદી પ્રકારની ખનીજોનું વેચાણ હોય એની લૂંટ હોય એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર, અને ગામના નાના નાના સુવિધાના કામ હોય એમાં પણ મોટા પાયે કાન અને કૌભાંડે ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે. ત્યારે આજે જે જાહેરનામું લાવ્યા છે એ જ દેખાડે છે કે સરકારને સ્પષ્ટપણે ખબર છે કે ભ્રષ્ટાચારમાં સરકારમાં ગળાડૂબ ચાલી રહ્યો છે, અને એના કારણે નકલી કચેરીનું કામ હોય કે પછી બારોબાર નાના વિકાસના નાણાંને ચાઉ કરી જવાનું હોય કે મનરેગાનો ભ્રષ્ટાચાર હોય, તમામમાં જે રીતના એક પછી એક કાનને કૌભાંડ આવ્યા છે અને એના નાણાં કમલમમાં એક અલગથી જમા થાય, મને એમ લાગે છે કે આ ગુજરાત માટે ચિંતાનો વિષય. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકાર પોતે પહેલા એ કરે કે આખા ગ્રામ પંચાયતના જે પંચાયતી રાજના માળખાને તોડી નાખવાનું પાપ કોણે કર્યું છે એ ભાજપા સ્વીકારે. સાથોસાથ પંચાયતી રાજમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એ કોંગ્રેસની નીતિ હતી. ભાજપાએ એને કેન્દ્રીકરણ કરી નાખ્યું, અને કેન્દ્રીકરણ કરવાના કારણે જે રીતે આખી વ્યવસ્થાને તોડી નાખવામાં આવી છે એની પણ ભાજપાએ જવાબદારી સ્વીકારવી પડશે. સાથોસાથ 13મા નાણાં પંચના, 14મા નાણાં પંચના અને 15મા નાણાં પંચના જે નાણાંની ગ્રાન્ટો આવે છે ગ્રામ વિકાસ માટે એ પણ બારોબાર ચાઉ થઈ છે. એના પણ સરકારે સ્વીકારવું પડે. કેગે પણ કીધું છે કે ગ્રામ વિકાસના નામે કરોડો રૂપિયા બારોબાર ચાઉ થઈ જાય છે. જે